નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 તેમાં પર્યાવરણ વિષયના એકમ નંબર 16 સ્વચ્છતા આપનું કામ. અહીં પ્રશ્ન 1 છે કે નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે 4-5 વાક્યો લખો. તો અહીંયા બે ચિત્રો આપેલા છે, ચિત્ર 1 અને ચિત્ર 2 છે. ચિત્ર 1 છે એક ગટરનું ચિત્ર છે. તેની અંદર વ્યક્તિ ઉતરીને સફાઈ કરે છે. તેમાં ઉતરવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે, કારણ કે તેની અંદર ગુંગળામણના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. જ્યારે ચિત્ર 2 છે એ એક રોડની સફાઈ કરતા લોકોનું છે. તેમાં જાડુ તથા આધુનિક સાધનોથી સફાઈ કરવામાં આવે છે. આમાં સફાઈ કર્મીઓની સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો? તો સ્વચ્છતા અભિયાન છે એ લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે અને જ્યાં ત્યાં ગંદકી કરતા બંધ થાય તેના માટે ચલાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્નો કરો છો? તો અમારી શાળામાં સ્વચ્છતા રાખવા માટે અમે વર્ગખંડ અને મેદાનની સફાઈ કરીને કચરો કચરા પેટીમાં જ નાખીએ છીએ. જ્યાં ત્યાં કચરો નાખીશું નહીં. પ્રશ્ન 3 છે કે તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે જણાવો. તો અમારી આજુબાજુ કચરાના નિકાલ માટે મોટી કચરા પેટીઓ મૂકવામાં આવી છે. ચોથું છે કે ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી હશે? તો કોઈ પણ કામ શીખવું એ કળા જ હોવાથી ગાંધીજીએ સફાઈ કામને કલા કહી હશે. પાંચમું છે કે પહેલાંના સમયમાં સફાઈ કામ માટે કયા સાધનો વપરાતા હતા? તો પહેલાંના સમયમાં સફાઈ કામ માટે ઝાડુ, સાવરણી, સાવરણા વગેરે જેવા સાધનો વપરાતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે, તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો અમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ અમે ગાય કે કૂતરાને ખવડાવીને કરીએ છીએ. સાતમો છે, તમારા માતા બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના ઝબલામાં લઈને આવે છે. તમે તેમને શું સલાહ આપશો? તો આપણે એમને કહીશું કે પ્લાસ્ટિક એ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે, માટે કપડાની થેલીનો ઉપયોગ કરવા સમજાવીશ. આઠમું છે, તમારા ઘરથી શાળામાં આવવાના રસ્તામાં કોઈએ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે. તમે શું કરશો અને શા માટે? તો અમે આ કચરાનો યોગ્ય નિકાલ કરીશું, જેનાથી કોઈને કાંટા વાગે નહીં. પ્રશ્ન 3 છે, આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારમાં થતા ફાયદા અને નુકસાન વિશે જણાવો. તો અહીંયા બે ચિત્રો આપેલા છે. એક ચિત્ર છે એ એકદમ સ્વચ્છ છે, જ્યારે બીજું ચિત્ર છે એકદમ ગંદકીનું છે. તો આપણે એના વિશે એના ફાયદા અને નુકસાન લખવાના છે. તો આ ચિત્રમાં આપણને સ્વચ્છતા જોવા મળે છે. સુંદર વૃક્ષો શોભી રહ્યા છે. રસ્તાઓ એકદમ સ્વચ્છ છે. અહીં પર્યાવરણમાં સ્વચ્છતા હોવાથી રોગચાળો ફેલાશે નહીં. જ્યારે બીજા ચિત્રમાં આપણને ગંદકીના ઢગલા જોવા મળે છે. અહીંના વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા વધારે છે. માણસો અને પશુ પક્ષીઓનું સ્વાસ્થ્ય જોખમાશે. પ્રશ્ન 4 છે કે તમારા વિસ્તાર કે ગામના સફાઈ કર્મચારીની મુલાકાત લો અને તેના પરથી નીચેની વિગતો લખો. તો એમાં વ્યક્તિનું નામ, કેટલા સમયથી સફાઈ કામ કરે છે, સફાઈ કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, તેમના કામમાં પડતી મુશ્કેલીઓ અને તેમના અનુભવો. આ તમારે તમારા ગામ કે વિસ્તારના સફાઈ કર્મચારીની મુલાકાત લઈને પછી આ લખવાનું છે. પ્રશ્ન 5, નીચેના કોષ્ટકમાં માગેલી વિગતો ભરો. તો જુદા જુદા પ્રકારનો કચરો,
અલગ કરવા શું કરશો અને તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો એ આપણે લખવાનું છે. તો પહેલું છે કે પ્લાસ્ટિકનો કચરો, તો એને હાથથી વીણીને આપણે અલગ કરીશું અને એનો ઉપયોગ આપણે રિસાયકલ કરીને ફરીથી લઈશું. બીજું છે જૈવ કચરો, તો સૂકો અને ભીનો અલગ અલગ વીણીને કરીશું અને તેનું ખાતર બનાવીને આપણે તેનો ઉપયોગ કરીશું. ત્રીજું છે લોખંડનો કચરો, તો એને ચુંબક વડે આપણે અલગ કરીશું અને ભઠ્ઠીમાં વગાડીને તેનો આપણે પુનઃ ઉપયોગ કરીશું. અને અન્ય કચરો હાથથી વીણીને અલગ કરીશું અને અન્ય કચરા આપણે ખાતર બનાવીશું. હવે પ્રશ્ન 6 છે કે વર્તમાન પત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચાર શોધી તેના કટિંગ્સ અહીં ચોંટાડો. તો અહીંયા તમારે છાપાઓમાંથી સ્વચ્છતા વિશેના જે સમાચાર હોય એ સમાચારના કટિંગ કરીને અહીંયા ચોંટાડવાના છે. પ્રશ્ન 7, નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્રો આપેલા છે, તેના વિશે માહિતી મેળવીને લખો. તો અહીંયા જે પહેલું ચિત્ર છે, આ ચિત્ર છે એ એક વેક્યુમ ક્લીનર છે, જે હવા દ્વારા જમીન કે અન્ય જગ્યાએ પડેલો કચરો ખેંચી લેવામાં આવે છે અને કચરાનો નિકાલ સંગ્રહ કરવા માટે એક થેલી આપવામાં આવે છે અને આ મશીન છે એ વીજળીથી ચાલે છે. જ્યારે બીજું ચિત્ર છે, આ પણ એક વેક્યુમ ક્લીનર છે, પણ આ રોડની સાફ સફાઈ કરવા માટે વપરાય છે. તેનાથી હલકી વસ્તુઓ, પાંદડાઓ વગેરે હવાના પ્રેશરથી ઝડપથી એકઠી થઈ જાય છે. આ મશીન વીજળી તથા બેટરીથી ચાલે છે. એના પછી નીચે ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર છે એ રોડની સાફ સફાઈ કરવાનું મશીન છે. તેના વડે ઝડપથી મોટા રસ્તાઓની સફાઈ કરી શકાય છે અને આ મશીન છે જનરેટર અને બેટરીથી ચાલતું મશીન છે. પ્રશ્ન 8 છે કે સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી રંગ પૂરો. તો અહીંયા તમારે સ્વચ્છતાને લગતું એક ચિત્ર દોરવાનું છે અને એમાં તમારે રંગ પૂરવાનું છે. પ્રશ્ન 9 છે કે નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેની સામેના ગોળમાં લીલો રંગ અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો તેની સામેના ગોળમાં લાલ રંગ પૂરો. તો પહેલું છે સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે. તો આ સ્વચ્છતામાં સહભાગી છે એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું. બીજું છે રેશમા પ્લાસ્ટિકનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી પછી કચરા પેટીમાં નાખે છે. તો આ સ્વચ્છતામાં સહભાગી છે એટલે આપણે એમાં લીલો રંગ પૂરીશું. ત્રીજું છે આફતાબ પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલીને ત્યાં જ છોલ ફેંકે છે. તો આ સ્વચ્છતા માટે નુકસાનકારક છે એટલે આપણે એમાં લાલ રંગ પૂરીશું. ચોથું છે રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરા પેટીમાં નાખે છે. તો આ સ્વચ્છતામાં સહભાગી છે એટલે આપણે એમાં લીલો રંગ પૂરીશું. અને પાંચમું છે સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે. તો આ સ્વચ્છતા માટે નુકસાનકારક છે એટલે આપણે એમાં લાલ રંગ પૂરીશું. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.